કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં. તો આપણે આવ્યા અહીંયા સવારમાં વહેલેરા આવી ગયા, 5 વાગે ઘરે હાલતા થઈ ગયા હતા અને આપણે આવ્યા અહીંયા મુગલમાન મંદિરે, નંદાણા મુગલધામ. અને હવે દર્શન કરી લીધા. આરતી આપણે જોવી હતી એટલે આરતીમાં જ આવી ગયા હતા. આરતીની થોડીક વાર પહેલાં પહોંચી ગયા હતા. અમને તેમ થયું નહીં પહોંચાય પણ પહોંચી ગયા તો એ. અને આરતી થઈ ગઈ છે, દર્શન કરી લીધા છે, પ્રસાદી લઈ લીધી ને હવે પાછા નીકળી ગઈ. हाँ लई ले। राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है नवा ब्लॉग में। भाई हालो मोगल माताजीए जई आव्या, दर्शन करी आव्या, माताजीना आरतीनो लाभ लई आव्या छे। आज है मंगळवार, तो मोगल माताजीनो मंगळवार અને મંગળવારની આરતીમાં આપણે પહોંચી ગયા હતા ટાઈમે. અહીંથી 5 વાગે હાલતા થયા હતા, રાઈટ આરતી પહેલાં જ પહોંચી ગયા હતા ટૂંકમાં. આજ થોડીક તાણ પડી છે, ગાડી વધારે હાંકવી પડી હતી. અમારે નીકળવાનું હતું અહીંથી 4:30 વાગે અને થઈ અહીંયા જ રાઈટ 5 ગયા હતા આપણે ઘરે જ ટૂંકમાં. એટલે ટૂંકમાં ગાડી થોડીક વધારે હાંકવી પડી આરતીમાં પહોંચવા હતું. હાલો મસ્ત મજાની આરતીનો લાભ લઈને આવી ગયા ઘરે. ને હવે કરવો હોય નાસ્તો. પપૈયું ને સાકર ટેટી લઈને સુભીબેન આવી ગયા છે. વાગવામાં 9:30 થવા જાય છે ભાઈ. 8 વાગે તમે ઘેરે પૂગી ગયા. 8:14-15 પાછા અહીંયા. અહીંથી અમારે લગભગ 65 કે 70 કિલોમીટરની આસપાસ થાય છે નંદાણા મોગલધામ. આજે બીજે ક્યાંય ગયા જ નથી. કાનભાઈને ઘરે નથી ગયા, મામાને ઘરે નથી ગયા. અને મારી ભાણેજ રેખા દુઃખ કરે છે કે 1 વાગ્યા સુધી વાઇટ જોઈતી મનોરથમાં ગયા ને તેથી અહીં લીના ઘરે જવા હાટું કીધું હતું, પણ મેં ના જ પાડી હતી માલદેવભાઈને કે અમે આજે નહીં આવી, કેમ કે સવારે છોકરાઓને ભણવા જવાનું હતું વહેલું, એટલે પછી ક્યાંય જવાનો ટાઈમ નહોતો. 11:30 વાગે તો આપણે ઘરે પહોંચી ગયા હતા. હાલો અડધી હાકર તેની રહી ગઈ છે કે એની બધે ખાધી હતી ને કે અડધી પડી કે જોઈ લેજે, બસ મને કે ના દીધું, બધું ચેક કરી દીધું. તો કંઈ વાંધો નહીં, આપણે આખી ખાઈ જઈએ ને. આપણે ક્યાં નહીં અડધી આવું જ છે કે ભાઈ હાલો તમારે નાસ્તો કરવો હોય તો. મંગળવાર દે તમે ના ભલું કરે મોગલ માતાજી, આપણે કંઈ રહેવાનું થતું નથી. ના રે તમારે બજાર જાવ. હા, સપ્તાહ સાંભળવા જવું હે. બહુ ભક્તિવાન થઈ ગયા મારા પપ્પા મારી મમ્મી ભેગા રહી હા, પણ મમ્મી તો હતા જ પહેલેથી ભક્તિવાન. એ તો ભક્તિવાન પૂરેપૂરી છે. અને આપણે એમ થાય કે આજ ટ્રેક્ટર હાકી જ લેવું, તાતા એ કે મારે આજ હપ્તા સાંભળવા જવું. લે હવે આમાં કંઈ મારે કામ કાઢવું. વળી પાછી આગાહી છે. હા, ઉષાબેન તો કહે કે વાવાઝોડું ને વરસાદની આગાહી છે 24 તારીખથી કે બધું એ કે સાચવી લેજો. એટલે પવન ભેગો રહે. હા, નામી જોયું, જોરદારનું જોયું. અમે મારા મામાને ઘેર હતા, એ બધું સાંભળ્યા. હાલો ભાઈ, તો પહેલાં આપણે ખાઈ લઈ. તો કોઈને હે ને ફ્રૂટ ખાવો હોય ને તો આવી જાવ. પછી જાય બજાણા ગામે સપ્તાહમાં. એ સપ્તાહ કરે ને એ અમારા સુરભીના મમ્મીના માસી બેન થાય. મારા હારી થાય, તારા મોહી થાય. તારા મમ્મીની બેન એટલે શું થાય? માસી થાય, મોહી ને. ભાઈ હાલો, તો આજે બજાણા જવું છે. પછી પિંડારાઈ અમારે 29 તારીખે ચાલુ થાય છે. સમસ્ત અખિલ આહિર સમાજ કા બધા આયરું આવી જાય. સોરઠિયા, પંચોલી, બધી જાતના લગભગ આયર આવી જાય છે એમાં. અને 29 તારીખથી લગભગ કેટલી 7-8 તારીખ સુધી છે. લગભગ 9 દિવસની કથા છે, શિવ કથા. તો તમને બધાને પણ અમે અમારા તરફથી, અમારા સમાજ તરફથી આમંત્રણ આપી. જે કોઈને પણ
શિવકથાનું રસપાન કરવું હોય એ આવી જાયજો પિંડારા. ફ્રૂટ બ્રૂટ ખાઈ લીધા ને હવે જાઉં હે બજાણા ભાગવત સપ્તાહ સાંભળવા. થઈ ગઈ તું રેડી? હાલો હા નંદાણે જઈએ હો. હાલો ભાઈ, એ ક્યાંય પૂરી પડતી નથી ને એને હે ફૂલ સપ્તાહ સાંભળવા જવાની આવી. જવું જોઈએ ને ભાઈ, ગિનાન લેવું પડે, ગિનાન વગર ખોટું. અને અમારા બેન ઓફ ડ્રેસમાં થઈ ગયા એટલે ટૂંકમાં ઘરના ડ્રેસમાં થઈ ગયા છે. અને ફોન ભેગો લઈને જ જતો, ફોન અહીં રાખતો જાઉં છું. અને જોઈ પાછા સપ્તાહ કંઈ પૂરી થતી હોય પાછા આવતા રહે. હું ટાણા આમાં બહુ મોડું નથી કરું. રાજુભાઈ આ કે ટ્રેક્ટર આપણે વાયુવારામાં 3 વીઘા જેવું રહી ગયું હતું ને રાજુભાઈ પૂરું કરી લીધું છે ને હવે એની ખેડખેડમાં ચાલુ કર્યું. આગળ હીરાવીને પાછો ગયો છે. ભક્તિ કરવા જાવી, ભક્તિ સમરા કાઢી ગઈ છે એ જઈ આવી. અને રાજુ કાકાને થોડીક વાર પછી છે ને લગભગ પાણી તો હશે ને કરહીઓ કંઈક ભરતી જાજે અને ચા દઈ. હાલો ભાઈ હવે અમે નીકળી. હાલો ભાઈ જરા ગિનાન લેતા આવે. હાલો તો બપોર થઈ ગયા હે, આપણે જમી લીધું હે અને બા ને બધા ગયા હે હુવા. મમ્મી ને પપ્પા એ બજાણા ગયા હે અહીંયા સપ્તાહ સાંભળવા. અને મેં કીધું બપોર કેમ ટાઈમ પાસ કરો, તો આપણે આવી ગયા ટીવી જોવા માટે. ચાલો ટીવી એન્જોય કરીને જરાક વાર પછી વળી રૂંઢે મળી પાછા. હાલો તો થઈ ગયા હે આપણા રૂંઢા અને આપણે પાછા મળી એટલે કે મળ્યા અટાણે. અને ભાઈ બસ હમણાં આવીએ જ, 5 વાગી ગયા હે એટલે ભાઈ હમણાં આવીએ ને મમ્મી ને પપ્પા એ લોકો બસ થોડીક વારમાં આવવાના હે. હાલો તો આપણા ભાઈ આવી ગયા હે સ્કૂલેથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. જો ભાઈ સ્કૂલેથી આવીને લેસન કરવા માંડ્યો હું. અને આજ મમ્મી ફોન લઈ ગયા હે એટલે હે ને આજ ભાઈ આપણે નાવા જવાનું થવાનું છે કેન્સર. કેમ કે મિથુન કાકો એમાં ફોન કરવાનો હતો. હવે ક્યાં જરા મેં નાવા જાઉં ને? હા તો શું કરો લેસન કરવા મને? ઓલ છાસ ઓલ બોટલમાં હે ઈ છાંટવાને હો. હું છાંટ્યું કીવાની હાચીન આનો ફોન નો કાકાનું કેચ કરજો પછી એમને માં જ ખુશ થઈને તી. હે અહીંયા પારો કરી દેવાય પછી પાણી ભરાય એક અહીંયા તાણ પડી જાય. થાય આવું ક્યાંકથી ત્રિકમથી ખોદી અને હાવ ત્યારમાંથી ખેતરમાંથી ના ભરી લેજો. જમીનથી ખોદી પાણી આમ કરી નાખે પાણી ચલે ભરી દેવાય આખું ક્યાર. ઓકે ચોખ્ખું થાય એ કરીને પછી આવું ભીંડા ને ગુવાર ને ધાણા ભાજી ને એવું બધું વાઈ જાય છે. ઘરનું બકલ હોય ને તો ખાવા થાય. હા આ એક જામફળી જોઈએ. ઓહો એટલે પાણી પાઈ બધી વધી થઈ ગઈ જામફળ ખાવા થાય. એવો આપણી મસ્ત અહીંયા જો હા કટટી વેવી હતી ને આપણે અસલ વડી થઈ ગઈ હે ને લાગવા માંડી છે એમાં. અને આપણે પાણી પાવાનું છે પણ વિરેનભાઈ આવે ને પછી આપણે પારો કરી લઈ ગયો હોય જરા મેં નાવા. હાલો તો આપણે આવ્યા અહીંયા છત ઉપર વાંચવા માટે, બુક લઈને બેઠા હઈ અને આપણા માટે લઈ આવ્યા હે પેપ્સી. તો પીને એન્જોય કરી વાંચતા વાંચતા પછી વિરેન આવી જાય ને પછી આપણે થોડું ખાગર ટેટીનું હરખું બધું કરવું હે. એ ગયો હે અહીંયા જરમે નાવા, ઈ ને મિતુલ બે અહીંયા ગયા હે તો એ આવી જાય નહીં ધોઈ લે અહીંયા આવીને હરખો કપડાં ચેન્જ કરી લઈએ ને પછી આપણે અહીંયા કરી આપણી ખાકર ટેટીનું બધું. ત્યાંથી મેં કીધું હું વાંચું અહીં છત ઉપર આવી હું વાંચવા માંડે તો હાલો હું મારા વાંચવામાં ધ્યાન દઉં. જય શ્રી કૃષ્ણ. આપણે ગયા હતા સપ્તાહ ભરવા બજાણે બધી મોગી બીનું ભેગી હતી. બહુ મજા આવી, આનંદ કર્યો આખો દી. માથું નથી ચડ્યું, મંગળવાર રહી હતી તોય. મોહિયાબીનું મારા માં બધા દેણ કરે એટલે મોહિયાબીનું બહુ વડ્યું અમુક તો ઓળખે નહીં હગી મોહિયાબી. તો હાલો હવે છોકરા કરે છે હાકર ટેટીનો વાળો જોઈ. જલાભાઈ આવીએ ને તો કાચા કાચા કરા તોડી લે હે. તમે ભણવા અહીંયા જાઓ.
રાખજો તમે ધ્યાન. કેટલું ધ્યાન રાખવું કઈ રાખવું એ તો ગમે તે કરી છે તે જો પારો કરી લીધો હે મસ્ત એટલો સુધી ને હવે આમ થોડુંક પાણી વધારે જડે ને તો સારું થાય જો આ ઈટ કાઢ નાખ ને પારો કરી લેજો નકર અહીંયા જ ફૂટી જાય પાણી પપ્પા કે ક્યાંય તમારી જમીનની એમાં કે પાણી નથી આમાં પછી દળી જાય છે પાણી એમ રીએ ને અને હાકર ટેટીને વેલા મસ્તી ન થઈ ગયા ને આવવાય મેંડી ફૂલ ઉઘડી વિરાનભાઈની મહેનત રંગ લાવી પણ હવે રંગ કેટલા સુધી રીએ વિરેનભાઈ આની એટલી કાળજી કરે એ વેલો જરા કે તવાય ને તો એ સીધો પાણી પીવા ભલે ને ગમે એવો થાક્યો હોય ને તો એ આવશે ઉપર એક ખાકર ટેટી ઉગી ને તરબૂચ ઉગ્યું જો એ ખોદી ખોદી અને પારામાંથી નાખે છે ધૂળ જો ભાઈ અહીંયા પાણી પાવા માંડ્યા અહીંયા આપણે બત્તી રાખીને અંધારું થઈ ગયું છે હાવ પાઈ આવ્યા ટેટીને થયા કરા બરા થયા બે હા તો હવે આપણે હવે ટેટીની વાડી વારે ને વાળો કેદી પાક પડે એમ છે ભાઈ ખબર નહીં બહુ ખાટો થઈ ગયો ખાટો થઈ ગયો વાળો ખાટો ખાટો ઘાટો એ તો હું કેદી નો કહું એટલું ઘાટું હોય ને એટલે બહુ કંઈ આશા ના રહી પણ તોય નામી વહેલા નીકળ્યા હારા એટલે આશા હે હવે કે એકાદી એવડી ટેટી થાય હોપારી જેવડી હા એવડી થાય કદાચ બાકી તો રામ જાણે હવે શું છે લેસન હે કે તો કંઈ કરી ફટાફટ મન કર્યું હવે ટ્યુશન હે ને આજ શું કર્યું હાચે ને ટ્યુશનમાં આ ગણિત જેવો ભૂલી ગયો છો ને એ સાહેબે પછી ફોનમાં જ જઈને દાખલા દીધા ઠીક હા ખાટલા પથરાઈ ગયા બેન હાલો આપણે લંબાવવાની થાય છે જો સુરભીબેન ખાટલા પાથરી દઈએ એટલે આપણે ઘોટાઈ રહ્યું છે સવારના 4 વાગ્યાની વાત છે હજી આમ નમ ભાગવત સપ્તાહનો લાભ લેવા ગયા હતા પણ ભાગમાં ના હોય ને હું તો શોખીને વયો ગયા ભાગમાં ના હોય નહીં ભાગમાં લીધું ના હોય હા એટલે ભાગમાં લીધું નહીં હોય હાલો ને ભાઈ કોઈ હથવારો હતો નહીં પછી હું વયો ગયો તો ભારતીબેનના ઘરે અમારા ઝીણકા ફૂઈના ઘરે પછી ડાયરેક્ટ આને તેડીને આવતો રહ્યો કેમ કે અહીંયા એકાથી બે ભેંસીના ભાગમાં હોય બે તો બાઈ દોઈ લીધી હતી પણ એક એને દોવાની હતી રાજુભાઈ હકતા હતા ધૂમધકા ટ્રેક્ટર હાલો હવે આપણે વધારે બોલવું નથી હોઈ જવાનું થાય છે એટલે આપણે કરી દઈએ વિડીયોનો એન્ડ ઘણી જગ્યાએ ભાગવત સપ્તાહ ચાલુ થઈ ગયું છે જીને ટાઈમ હોય ફ્રી હોય બધા લાભ લેજો કથા શ્રવણ કરજો હું તો ના કરી હા મગજમાં થોડુંક ઉતરે કંઈક નવાજોને હાલો બાકી આગળ તમે જોયો એ સુરભીબેને જે શૂટિંગ કર્યું હે મેં જોયો નથી આગળ ફોન હાથમાં લીધો હે હજી થંબનેલ બનાવ્યું બેન વિડીયો મૂક્યો બેન હા એ બધા ટૂંકમાં ઓલા ટેટી વાહન અટ સુધી મશગુલ વ્યસ્ત હતા એટલે હાલો હવે એ બધું કામ કરવાનું છે થોડોક વિડીયો કાલનો મોડો આવ્યો કેમ કે 8:30 થઈ ગયા છે અને હજી બધું બાકી છે કામ તો હાલો આજના વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ જય શ્રી કૃષ્ણ.